જોશીપરા અંડર બ્રિજનો વર્ષો જૂનો પ્રશ્ન એટલે પાણી ભરાવાનો પ્રશ્ન આપણી સાથે જોશીપરા અંડર બ્રિજના લોકો જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું કે કેવી છે સમસ્યા અને કઈ રીતની વાત છે। જી ભાઈ, આમાં અમારે આજીવન હેરાન તો ગતિ રહી જ છે કે વરસાદ 1 ઇંચ 2 ઇંચ આવે તો પણ પાણીનો સમસ્યા નીકળતી જ નથી। અંડરબ્રિજ 1 ઇંચ વરસાદ આવ્યો હોય તો અંડરબ્રિજમાં પાણી ભરાય છે એટલે અમારો વાહન વ્યવહાર બંધ થઈ જાય। એના માટે અમે ફાઇટક જાય તો ફાઇટકને અડધી કલાક ઊભું રહેવું પડે છે અમારે। આ પ્રશ્નનો કંઈક નિવારણ લઈ આવે તો સારું કહેવાય। હાજી, જો આપણે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા મોટામાં મોટી પાણીની સમસ્યા હોય। આપણી સાથે બીજા એક ભાઈ જોડાઈ ગયા, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશું। જી ભાઈ, કઈ રીતની વાત છે? આમાં પાણીનો પ્રશ્ન તો પહેલેથી જ છે ને એમાં તમે ગમે એટલું ઓલું કરો, ઉતામળ કરો તોય તમે કોઈ પણ કામમાં તમારે મોડું જ થાય, કેમ કે આ પાણી આ ભરેલો જ હોય પુલ ને બે આજુબાજુની ફાટક છે ત્યાં ફાટકો બંધ હોય ને એટલે બધી રીતે મોડું થાય। તો આ એના કરતાં આ ફાટકનો પુલ કાયદેસર રીતે કરે, પાણીનો નિકાલ કરે, એની સમસ્યા હલ કરે તો શું કાંઈક સારું થાય। હાજી ભાઈ, ખાસ કરીને શું સમસ્યા છે અને કઈ રીતની વાત છે? આજે જુનાગઢને જોશીપરાને જુનાગઢ સાથે જોડતો આ જોશીપરાની 70 થી 80,000 જનતાઓ આ રોડ ઉપર નિર્ભર છે। અહીંયાથી દોલતપરા જવાય છે, સાબલપુર જવાય છે, સરકારી દવાખાને જવાય છે અને કોઈ પણ માણસને જો આ બાજુના વિસ્તાર રાજકોટ રોડ ઉપર જવું હોય ને એટલે આ ગરનારાનો રોડનો સહારો લેવો પડે છે। હવે ગરનારાનો આજે આ રોડ ઓછામાં ઓછા 2 દિવસ ત્યાં ભરાયેલું પડ્યું છે એટલે માણસોને અહીંયાથી ગીતાલોજવાળા ફાટકે જવું પડે છે તો ત્યાં પણ ફાટક બંધ હોય છે। અહીંયાથી આગળ જાય ખામદોડ રોડે ફાટક બંધ હોય છે। તો હવે આમાં ક્યારેક એવું ઇમરજન્સી આવે, દવાખાનું જેવો પ્રશ્ન આવી જાય તો એ લોકો દવાખાનાવાળા અહીંયા આવી અને અહીંયાથી પાછા વળી અને ગીતાલોજે જાય છે તો ત્યાં ફાટક બંધ હોય છે। હવે એ દર્દી અત્યારે એવી પોઝિશનમાં મુકાય છે કે નહીં જીવતો કે નહીં મરેલો। અત્યારે જે કોઈ પણની ઘરે દવાખાનું હોય ને એને જ ખબર હોય કે ભાઈ આને એક મિનિટ કેટલી કિંમતી હોય। કોઈ પણ એમ્બ્યુલન્સ આવે અહીંયાથી પાછી વળી અને વાં જાય અને એ વચ્ચેના ગાળામાં એનો જીવ ગયો તો એની જવાબદારી કેની? સમસ્યા તો ઘણી છે, કારણ કે અહીંથી જવામાં બહુ તકલીફ પડે છે, પાણી ભરેલું હોય છે। અહીંથી અમે જો શાકભાજી સવારે રાતે 3 વાગે જાય છે એટલે પાછી અહીંથી ગાડી ફાટકે જવું પડે, ત્યાં અમારે ઊભું પડે, ગાડીની રાહ જોવી પડે, બરાબર। અડધી કલાક પોણી કલાક કમી જાય, 4 વાગે ફાટક ખુલે, 4:30 એટલે તકલીફ તો બહુ છે। આનું કંઈક નિર્ણય આવે તો વધારે સારું।